बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाली मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં સ્વર્ગ રોહિણી પર્વના મહિમાનો આજે 8મો કડવો શ્રવણ કરશો। 7મા કડવામાં સાંભળ્યું કે દ્રૌપદી ભગવાનને પોકાર કરે છે કે વારંવાર તમે વહારે ચડ્યા છો, હું તમારું શું સમરણ ચૂકી ગઈ કે મને આ દુઃખ દરિયામાં મેલી છે, આ મારું રૂપ વેરી બન્યું છે। હે પ્રભુ, મારી ડૂબતાની બાય ઝાલો, મારી અરજ સાંભળો ને મારો આ ફંદ કાઢો। એમ ટળવળે છે, ખરી ઓતરડીથી કળકળે છે, એકલી છે કુવામાં ગુફાની વિશે દ્રૌપદી। ત્યાં સુધી શ્રવણ કર્યું ને હવે આગળ 8મો કડવો સાંભળો। जय मुनि ऋषि अणी पैरे बोल्या, सुन जन में जय राय, विस्तारी तुझने संभळावो परम पवित्र कथाये। द्रौपदी एकली रणे चोधारे, दीठो छे कष्ट नो कूपजी, एवे गुफामा प्रगट थयो कलियुग राज स्वरूपजी। આવી ચોળા ખાટે બેઠો ને જોયું નારી ના સામુજી, ઓરે અબળા સિદ્રડે છે નહીં દુઃખ તું પામેજી। बेसो ही चोड़े दासी वायरो ढोले, मोने पूछीने जमजो जी, पहरो यो ढो ने वही भोग भोगवो, हम साथ रंगे रमो जी, हम साथ रंगे रमो जी। पांच पतिनी तू पचाड़ी, तू नहीं काई धणी एक जी, जो तारे रणमा पड़खे रखड़ूं दुख नो दरियो छेक जी। जो पांच पति नथी हेली तारा, जो पांच पति नथी बेली तारा, मूकीने गया चाली जी, नहीं खावा पीवा पैरवा ओढ़वा ने भटकी मरे ते तो खाली जी। एमने पाले पड़ी शू सुख डीठू, 12 वर्ष वन वेठ्यू जी, 13मे वर्षे वैराट नगर मा दुख नु वस्त्र लपेट्यू जी।
તે દુઃખમાંથી નીકળી ચાલ્યા ને તો પણ રાજન મળ્યું જી કુટુંબ કબીલો એ પોતાના પુત્રો તે વિગેરે દળ દળ્યું જી જો તારે પાંચ પુત્રો મુવા કેવાણી વંજાનારી જી નિર્ભાગી પતિના સંગે કરીને કષ્ટ પામી મહાભારી જી ઋષિ જયમુનિ કહે છે જન્મેજય રાજાને કે હે રાજા પરમ પવિત્ર કથા સાંભળો. દ્રૌપદી એકલી ચોધાર આંસુએ રડે છે. એટલામાં ગુફામાં કળિયુગ રાજાના સ્વરૂપે પ્રગટ થયો છે અને આવીને હિંચોળા ખાટે બેઠો છે અને દ્રૌપદીના સામું જુએ છે. કળિયુગ કે છે કે તું શા માટે રડે છે? અહીં તને કોઈ વાતનું દુઃખ નહીં પામે તું, અને હિંડોળા ખાટે બેસ, તને દાસીઓ વાયરો નાખશે, જે મોઢું માગે એ જમવા મળશે, પહેરો ઓઢોનો વૈભોગ ભોગવો અને અમારી સાથે રંગબાજી રમો. તો પાંચ પતિની નારી પાંચાળી છે, તારે કઈ એક તો ધણી છે નહીં. જો તારે રણમાં સાથે સાથે રખડવું એ તો દુઃખનો દરિયો છે. પાંચ પતિએ તારા બેલી નથી, તને એકલી મૂકીને અહીંથી ચાલી ગયા. એમની પાસે કઈ ખાવા પીવા પહેરવા ઓઢવા નથી, તો ખાલી ભટકીને મરે છે. અને એમને પાલે પડીને તો શું સુખ જોયું? 12 વર્ષ વનમાં દુઃખ જ વેઠ્યું. 13મે વર્ષે વૈરાટનગરમાં દુઃખનું વસ્ત્ર લપેટ્યું અને એ દુઃખમાંથી તમે ચાલીને નીકળ્યા તોય રાજી તો ન જ મળ્યું. કુટુંબ કબીલો ને બધા પુત્રો બીજા એ બધા મરી ગયા, દળમાં દળાઈ ગયા, લડાઈમાં મરી ગયા. તારાય 5 પુત્રો મરી ગયા, તો વાંજણી કહેવાણી. આ નિર્ભાગી પતિના સંગે કરી અને તું બહુ કષ્ટ પામી છે નારી. વળી જંપીને બેસવા વેળા આવી પહોંચી, જ્યારે જી નહીં સુખ લીધું ને હિમાળે ગળવા નીકળી પડ્યા ત્યારે જી. હવે જંપીને બેસવાનો વારો આવ્યો તો તોય સુખ લીધું નહીં, હવે હિમાળે હાડકા ગાળવા નીકળી પડ્યા. એવા કર્મહીન કંથોને સંગે તું કષ્ટ વેઠે શાને જી. હું વશ રહીને વૈભવ આપું જેમ તારું મન માને જી. મનુષ્ય દેહ નહીં આવે ફરીને લેવા સંસારી કલાવો જી. પશુ પક્ષી માંથી ક્યાં છે લાવો, સમજી ડોળે આવો જી. મારે તમારે વસમાં રહેવું, જેમ કહો તેમ ચાલું જી. બોલ્યું યા બોલ્યું ન કરું તમારું, જે માંગો તે આલું જી. બેસ કહો તો બેસી રહું ને ઉઠ કહો તો ઉઠું જી. નાચ નચાવો તો થઈ નાચું,
जरा न जान सो जूठू जी। सेवक समसदार हूँ ताबा में बैसो ने सुखड़ू पामी जी। जो बन मुझ रंग ने रूप में बताओ मुझ मा खामी जी। કળિયુગ દ્રૌપદીને કહે છે કે એવા કર્મહીન પતિઓ સાથે તું કષ્ટ શા માટે વેઠે? હું તારા વશમાં રહીને વૈભવ આપું જેમ તારો મન માને તેવી રીતે, અને આ મનુષ્ય દેવ ફરીને આવે નહીં. સંસારિક લાવો લેવા પશુ પક્ષીમાં ક્યાં છે લાવો? અને તું ઈંડોળા ખાટ ઉપર આવી જા, મારે તારા વશમાં જ રહેવું છે. જેમ કહેશે તેમ હું કરીશ. બોલ્યું અબીલું તમારું કરીશ નહીં, જે માંગો તે તમને આપું. તમે મને બેસ કહો તો બેસી રહું, ઉઠો કહો ઉઠ કહો તો ઉઠું, નાચ નચાવો તો હું થઈ નાચવા માંડું. એ જૂઠું ન માનશો. સેવકની જેમ સદાય તમારા તાબામાં રહીશ. મારામાં શું ખામી છે એવું કળિયુગ દ્રૌપદીને કહે છે. રાજા બનેલો કળિયુગ છે. તવ દ્રૌપદી રોતી રહીને વસૂલું ચાલોચનજી. તવ કળીએ જાણ્યું રોતી રહી તે કઈક માન્યું એનું મનજી. એવું જાણીને કરઝાલવાને ઉઠ્યો તેણી વારજી. પહોંચાડીએ કયું બેસ ઠેકાણે મૂર્ખના સરદારજી. કળી કહે છે જે કહેશો તે સાકર સમવેણ લાગે જી. ગાળ દેશો તે તો ગોળ સરીખીને કાળ જડે નહીં લાગે જી. તમે બોલો છો તે પુષ્પક પડે છે ને ધન્ય ઘડી આજ મારે જી. કામીને કઈ લાજ ન હોય બોલી સતી મુખ ત્યારે જી. કળિયુગે એવું એવું કહ્યું ત્યારે દ્રૌપદી રોતી છાની રહીને આંસુ લૂચ્યા છે. આંસુ લૂછી અને ઉભી રહી. કળિયુગે જાણ્યું કે હવે રોતી છાની રહી છે, કંઈક એનું મનડું માન્યું છે એમ જાણી અને કળિયુગ એનો હાથ પકડવા માટે ઉઠ્યો છે. જ્યારે પાંચાળી દ્રૌપદીએ કહ્યું છે કે મૂર્ખના સરદાર તો ઠેકાણે બેસ. કળિયુગ કહે છે કે તમે જે કહેશો તે તમારા સાકરના જેવા મીઠા વચન લાગે છે, અને ગાળ તમે આપો એ તમને ગોળ સરખી જ લાગે છે. કઈ કાળજે નહીં લાગે. તમે બોલો છો તો પુષ્પ પડે છે અને ધન્ય ઘડી આજ મારે. કળિયુગ કામી પુરુષ થયેલો છે. કામી પુરુષને કઈ લાજ હોય નહીં. એટલે સતી દ્રૌપદી મુખ બોલી છે. શું કહે છે? ઓરે મૂર્ખ જન એ શું બોલ્યો ઓળખતો નથી અબળાજી. ઊંચી દ્રષ્ટિથી જોનારા ડૂબ્યા પુરુષ સબળા સબળાજી. પરધારા છે દુઃખ નો ડુંગર, પરધારા છે દુઃખ પરધારા છે ડુંગર, દુઃખનો ને સુખનો સાગર જે ધારેજી. તેટલે પ્રાણી રવડીને મુઆ કથા પુરાણ પોકારેજી.
સમજ સમજ રે યજ્ઞાની જીવડા ને શું રૂપ રંગ ને મોયો જી રાવણ સરખા ખોવાર થયા ને ઘરબાર પરિવાર ખોયો જી વૈરાટમાં જો ને કૈયા કીચકે કુદ્રષ્ટિ કરી જ્યારે જી નિશાળ વિશે પાષાણ નીચે કચડાઈને મુઓ ત્યારે જી જેણે એ કૃત્ય કીધા તેણે સપને ન દીઠું સુખજી પરાણે પર ધારા લેતા થઈ ગયા શ્યામ મુખજી પતિને કષ્ટે કષ્ટ ભોગવે ને તેને જાણવી નારીજી પ્રેમદા પોતાનું સુખ ચાહે તો નરક ભોગવે ભારીજી મનુષ્ય દેહ નો લાવો મુજને લાવડાવ્યો છે મારા કંથજી મિથ્યા માયામાં મંદડો ઉઠાવીને દેખાડ્યો મોક્ષ નો પંથજી જેથી તરવું ન અવતરવું ને કરવું એવું કામજી એ સ્વામી સમાન બીજા નથી ને જેને પ્રસન્ન શ્રી રામજી સતી દ્રૌપદી કહે છે કે એ મૂર્ખા તું હજી ઓળખતો નથી સ્ત્રીને ઊંચી દ્રષ્ટિથી જોનારાઓ ડૂબી ગયા જેટલા જેટલા મહાબળવાન હતા પણ જેમને પર નારીને ઊંચી દ્રષ્ટિથી જોઈ છે ડૂબી ગયા બુડી ગયા પર નારી દુઃખનો ડુંગર છે અને જે એને સુખનો સાગર જે ધારે છે પર નારીને એ બધાએ રવડી રવડીને મુવા છે અને આ કથા પુરાણોમાં પોકાર કરે છે અજ્ઞાની જીવ તું સમજ શું તું રૂપ રંગને મોવે છે રાવણ જેવા જેવાને ખુમારી થઈ ગઈ બધું નષ્ટ થઈ ગયું ઘરબાર પરિવાર ખોયો એમને પર નારી માટે કરીને અને વૈરાટ નગરમાં મને કૈયાને કિચકે કુદ્રષ્ટિ કરી હતી ત્યારે નિશાળમાં એને પથ્થર નીચે કચડાઈને મર્યો તો એ જેને જેને કૃત્ય કર્યા એમને સ્વપ્નમાં સુખ જોયું નથી અને પરાણે પરનારી લાવતા લાવતા એમનું કાળું મૂઢું થઈ ગયું જે પરાણે લાયા છે પરનારીને કે પરનારી ઉપર કુદ્રષ્ટિ કરી છે એમનું કાળું જ મૂઢું થાય છે પરંતુ જે પતિના કષ્ટમાં કષ્ટ ભોગવે છે પતિના દુઃખમાં દુઃખ ભોગવે એને સાચી નારી જાણવી પત્ની પોતાનું સુખ કદી ન ચાહે પોતાનું સુખ ચાહે તો નરક જ ભોગવે નારી મનુષ્ય દેહનો લાવો મને તો લેવડાવ્યો છે મારા પતિઓએ અને હવે આ માયામાંથી મંદડું ઉઠાવડી અને મોક્ષનો માર્ગ દેખાડ્યો છે જેથી તરી જવાય વારંવાર અવતરવું ન પડે એવું કામ કરવું અને એ સ્વામીઓ સમાન બીજો છે નહીં જેમને ભગવાન શ્રી રામ પ્રસન્ન છે મારો કૃષ્ણ પ્રસન્ન છે ઘરબાર રાજપાટ શ્રીધિ તે મને સર્વેનું મન ભમેજી તેવી મોહમાયા સોડી સટકવું ને સૃષ્ટિમાં કોને ગમેજી
જ્ઞાન વિનાના અજ્ઞાની જીવને વાલો લાગે સંસારજી, તેવા જીવ સદા સૃષ્ટિમાં ભમે ને ન ઉતરે ભવ પારજી. ઘર બાર રાજપાટ રીતિ સીધી એમાં જ બધાનું મન ભમતું હોય, પણ એ મોહમાયા છોડીને ત્યાંથી છટકવું આ સૃષ્ટિમાં કેને ગમશે? જ્ઞાન વગરના અજ્ઞાની જીવને આ સંસાર વાલો લાગે છે, અને એવા જીવ સદાય સૃષ્ટિમાં જ ભમે છે, એ ભવપાર ન ઉતરે. રૂપાળી કાયાનો મોહ કરીને વસ્તાય છે જન, જે હજી જેવું અન્નનું નરક બને છે, તેવો જીવ બને તે હજી. આ રૂપાળી કાયાનું રૂપાળા શરીરનું મોહ કરી અને જે રૂપાળા શરીરનો જે મોહ પામે છે, એ માણસની શું ગતિ થાય છે? જેવું અન્ન આપણે ખાઈએ છીએ અને એને એવું કેવું નરક બનીને બહાર નીકળે છે, એ જીવ એવો બની જાય છે. ખાવાના પદાર્થો કેવા સારા ને કેવી સારી એની વાસજી, તેવું અમૂલ્ય અન્ન જાય ઉદરમાં થાય છે મળસંગ વાસજી. એટલે એનું સ્વરૂપ બદલાઈને દુર્ગંધ વાળું થાય જી, એ રીતે કાયાનો મોહ રાખે છે, તેનું સ્વરૂપ બદલાય જી. માટે મોહ મારો મૂકી દઈને લે હરિનું નામજી, એવી સૃષ્ટિમાં કષ્ટી સમજીને કર પરમાર્થ કામજી. એમ કહી કર તબ કળીએ રક્ત લોચન થી રે કીધો મુખ અવાજજી, સમજી જા નહીં તો બળાત્કાર થી લઈશ તારી હું લાજજી. એમ કહીને કર હલવાય ઉઠ્યો ને જણાવ્યો તારુણી ઉપર તાપજી, સતી કહે રડ્યા આ ઘોરે રહેજે ને નહીં તો દઈશ શ્રાપજી. ખાવાના પદાર્થો કેવા સારા સારા હોય છે, એની સુગંધ કેવી હોય છે, અને તેવું અમૂલ્ય અન્ન ઉદરમાં જાય. જેમ બાજરીના રોટલાની શ્વાસ સુગંધ અલગ હોય, ઘઉંની રોટલીની અલગ હોય, પરોઠા હોય, સમોસા હોય, ઢોસા હોય, ભજીયા હોય, જેવી રીતે અન્નના ખાવાના પદાર્થો અલગ અલગ હોય, એવી એની વાસ હોય. અને એ અમૂલ્ય અન્ન ઉદરમાં જાય, પરંતુ એનો મળની સાથે જ વાસ થઈ જાય, એટલે એનું સ્વરૂપ બદલાઈ જાય અને દુર્ગંધ વાળું થાય. એવી રીતે આ કાયાનો જે મોહ રાખે છે, એનું સ્વરૂપ બદલાઈ જાય છે. માટે મારો મોહ મૂકી દઈ અને તું ભગવાન શ્રી હરિનું નામ લે, એ વગર સૃષ્ટિમાં કશું જ નથી, અને તું પરમાર્થ કર. ત્યારે કળિયુગે લાલ આંખો કરીને મુખથી અવાજ કર્યો કે તું સમજી જા, નહીતર તને જબરજસ્તીથી તારી લાજ લઈશું. એમ કહીને હાથ પકડવા ઉઠ્યો છે દ્રૌપદીનો. ત્યારે સતી દ્રૌપદી કહે છે કે તું આગો રહેજે, નહીં તો તને શ્રાપ આપી દઈશ. શ્રાપ દઈશ હું તુજને નહીં એવું બોલી નાર, વ્યાસ વલ્લભ વાણી વધે હવે આગળ કરું વિસ્તાર. આગળની કથા 9મા કડવામાં સાંભળજો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.